નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય કોમ્પ્યુટરના ચેપ્ટર નંબર 9 શબ્દ પ્રક્રિયકનો પરિચયના સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારના MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો, નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે। નીચેના પૈકી કયો ઓફિસ સ્યુટનો ભાગ નથી? તો ઇન્ટરનેટ એક્સપ્લોરર જે છે તો એ ઓફિસ સ્યુટનો ભાગ નથી, બાકીના ત્રણે ઓફિસ સ્યુટનો ભાગ છે। પ્રશ્ન નંબર 2, ઈસવીસન 1970ના અરસામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલું શબ્દ પ્રક્રિયકનું નામ જણાવો? તો વર્ડ સ્ટાર। નંબર 3, નીચે પૈકી કયું ભૂલ ધ્યાનમાં આપ્યા પછી ભૂલને સુધારવાની સવલત પણ આપે છે? તો જવાબ શું આવે છે? ડી, ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર એટલે કે એ અને બી શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર બંનેની અંદર આપણને તક મળે છે। સાચો જવાબ આવે છે ડી। પ્રશ્ન નંબર 4, પાદ ટીપ એટલે કે ફૂટર અને પૂર્વ ટીપ એટલે કે હેડર મૂકવા માટે આપણે નીચેના પૈકી કયા મેન્યુમાં જવું પડે? તો ઇન્સર્ટ મેન્યુની અંદર। પ્રશ્ન નંબર 5, માપપટ્ટી રૂલર લાઇન દર્શાવવા કે છુપાવવા નીચે પૈકી કયા મેન્યુમાં જવું પડે? તો વ્યૂ મેન્યુની અંદર। નંબર 6, લખાણનું વ્યાકરણ ચકાસવા માટે આપણે નીચેના પૈકી કયા મેન્યુમાં જવું પડે? તો ટૂલ્સ મેન્યુની અંદર। પ્રશ્ન નંબર 7, લખાણમાં બોમ્બે શબ્દને બદલી મુંબઈ કરવા માટે આપણે નીચેના પૈકી કયા મેન્યુની અંદર જવું પડશે? તો એડિટ મેન્યુની અંદર જઈ અને મિત્રો એક જ જગ્યાએ બદલીને આપણે રિપ્લેસમેન્ટ કરી શકીએ છીએ। નંબર 8, ખુલ્લા દસ્તાવેજને બંધ કરવા માટે આપણે નીચે પૈકી કયા મેન્યુમાં જવું પડે? તો ફાઇલ મેન્યુ। પ્રશ્ન નંબર 9, રાઇટર દ્વારા બનાવાતા દસ્તાવેજની ફાઇલના નામનું સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો CODT। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી આગળના પાઠનું સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો।